અસલાલી વિસ્તારમાં આવેલો ભારત પેટ્રોલિયમનો પેટ્રોલ પંપ બંધ થઈ ગયો છે। આ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક સાવ ખૂટી જતા ગઈકાલથી જ પંપને બંધ કરવાની ફરજ પડી છે। ઈંધણ ન મળવાને કારણે સ્થાનિક અને લાંબા અંતરના વાહન ચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે। આ કટોકટી વચ્ચે તંત્ર અને એસોસિએશન દ્વારા નાગરિકોને હાલ પૂરતો પેટ્રોલ ડીઝલનો મર્યાદિત અને ઓછો ઉપયોગ કરવાની ખાસ અપીલ કરવામાં આવી રહી છે। તો અમદાવાદનો એક પેટ્રોલ પંપ તો બંધ થઈ ચૂક્યો છે કારણ કે સતત પેટ્રોલ ડીઝલની અછત જે છે તે સર્જાઈ રહી છે અને સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ લોકોને અપીલ કરી છે અને સૌ કોઈ ભારત પેટ્રોલ પંપના આ દ્રશ્યો કે જ્યાં સ્ટોક ખૂટી પડતા પેટ્રોલ પંપ બંધ કરવાની ફરજ પડી છે। ગઈકાલથી જ આ પંપ બંધ છે અને લોકોને પણ પેટ્રોલ ડીઝલની બચત કરવા માટે ઈંધણની બચત કરવા માટે સલાહ આપવામાં આવી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ પર રાહત મળે અને તે સાથે તેનો બચાવ પણ થાય તે રીતે તેનો ઉપયોગ કરવા માટેની અપીલ કરી છે। જ્યારે ઇલેક્ટ્રોનિક વાહનો છે તે પણ અહીંયા તેનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે। જો કે લોકોએ અપનાવી પણ લીધી છે, પરંતુ હાલ અસલાલી પાસે આવેલો જે પેટ્રોલ પંપ છે જે ગઈકાલથી બંધ કરવાની ફરજ પડી છે કારણ કે સ્ટોક છે જે પહોંચ્યો નથી અને આખરે લોકોએ પરત ફરવાનો વારો આવ્યો છે। ત્યારે કેટલાક વાહન ચાલકો છે એમને पूछवा मांगीशु, पेट्रोल पंप आज बंद है? हाँ बंद। की जरूरत है पेट्रोल की लोगों को? बहुत जरूरत है अभी तो। अच्छा, तो अभी क्या बोला आपको? हाथ दिखा दिया सीधे कि नहीं नहीं। हाँ आप पेट्रोल नहीं है, डीजल भी नहीं है, कैसे ट्रैवलिंग करेंगे अपन यार, समझ में नहीं आ रहा है। परेशानी सबसे परेशानी चल रही है। सुबह से 4 पेट्रोल पंप पे आया घूम के, नहीं मिल रहा है क्या? પેટ્રોલ પંપ બંધ છે અત્યારે અને હવે પેટ્રોલ માટે અમારે નોકરી ધંધા જવું જ શું કરવું? તકલીફ ઘણી બધી છે। આવું તો ઘણું બધું વેઠવું પડે છે આ સરકારમાં, ભાજપ સરકારમાં। મહત્વનું છે કે હાલ પૂરતો સ્ટોક છે, લોકોએ પેનિક થવાની જરૂર નથી, પરંતુ ક્યાંક જે પૂરતો સ્ટોકની વચ્ચે સ્ટોક પહોંચતો નથી અને તેના કારણે પેટ્રોલ પંપના સંચાલકોની હાલત પણ કફોડી બનતી હોય છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। પેટ્રોલનો ઉપયોગ ઓછો કરવા માટેની અપીલ કરવામાં આવી છે, પરંતુ પૂરતા પ્રમાણમાં પૂરતો સ્ટોક પેટ્રોલ અને ડીઝલનો ઈંધણનો મળતો નથી। તેના કારણે અસલાલી પાસે આવેલું ભારત પેટ્રોલ પંપ છે તે બંધ થયું છે અને ગઈકાલથી બંધ કરવામાં આવ્યું છે। ત્યારે કેટલાક વાહન ચાલકો છે એમની સાથે પણ આપણે વાત કરીએ। अभी 2-3 दिन से जब डीजल का प्राइस बढ़ा है उसके बाद में थोड़ी प्रॉब्लम आ रही है और हमारा काम तो पेट्रोल के बिना चलता ही नहीं। जहाँ जाते बोलते स्टॉक खत्म। अभी यहाँ स्टॉक खत्म है तो कौन सी जगह पर आप जाकर आए? उधर हाथीजन पे मैं गया था, कमोड सर्कल पे गया था, नारोल गया था। नहीं है कल नहीं था, आज का पता नहीं। और इधर से 2 दिन से आ रहा हूँ, पेट्रोल नहीं। दिक्कत होती है। प्रशासन को क्या अपील करोगे कि स्टॉक बढ़ाया जाए तो एक राहत हो? प्रशासन को यही अपील करते हैं कि जो तेल का हमारे ऊपर संकट आया है, ये कोई जानबूझ के तो गवर्नमेंट ने नहीं किया। गवर्नमेंट तो अपना प्रयास कर रही है, बट उसको थोड़ा पब्लिक की तरफ भी ध्यान देना चाहिए। तो स्टॉक का कोई ना कोई ऐसा सोर्स निकाले, या ईवी पे निकाले, या सीएनजी पे निकाले, डीजल पेट्रोल पे जो भी निकाले, बट कम से कम पब्लिक को रोटेशन रहेगी तो आम पब्लिक के ऊपर इसकी मार ना पड़े। લોકો છે પરેશાન થઈ રહ્યા છે અને એ જ પરેશાનીના કારણે પ્રશાસનને અપીલ પણ કરી રહ્યા છે કે થોડી ઘણી વ્યવસ્થા છે તે પણ રાખવામાં આવે, કારણ કે એક નહીં બે નહીં પરંતુ અલગ અલગ સ્થળો ઉપર પણ લોકો જઈ રહ્યા છે અને ત્યાં પણ પેટ્રોલ ન હોવાની બાબત છે જે સામે આવી રહી છે। જો કે સંદેશ ન્યૂઝ પણ લોકોને અપીલ કરી રહ્યું છે કે કોઈ પેનિક થવાની જરૂર નથી। અમુક એવા પેટ્રોલ પંપ છે કે જ્યાં ટેકનિકલ કારણોસરના કારણે પૂરતો સ્ટોક ક્યાંક આવ્યો નથી, તેના કારણે લોકો હેરાન થતા નજરે પડી રહ્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।